જો તમારા શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો સમજી જાઓ કે તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ છે અને આ ઉણપ તમારા નસોને ડેમેજ કરે છે. પહેલું, હાથ પગમાં ઝણઝણાટી કે ખાલી ચડવી. વિટામિન B12 એ આપણા શરીરમાં રહેલી નસોને પ્રોટેક્ટ કરતી માયલિન શીથને બનાવે છે. વિટામિન B12 ઓછું થતા નસો ડેમેજ થાય છે, હાથ પગમાં ખાલી ચડે છે. બીજું, સતત થાક અને કમજોરી. પૂરતો આરામ કરવા છતાં થાક લાગે છે કારણ કે વિટામિન B12 ની કમીથી RBC રેડ બ્લડ સેલ્સ તમારા શરીરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચાડી શકતા નથી. ત્રીજું, ચક્કર આવવા કે શ્વાસ ફૂલવો. વિટામિન B12 ની ઉણપથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટે છે, જેને મેગાલોબ્લાસ્ટિક એનિમિયા કહેવાય છે. પરિણામે મગજ અને હૃદય સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન પહોંચતા શ્વાસ ફૂલે છે. ચોથું, યાદશક્તિ નબળી પડવી અને ચિંતા. વિટામિન B12 એ તમારા બ્રેઇન ફંક્શન અને ન્યુરો ટ્રાન્સમિશન માટે ખૂબ જરૂરી છે. તેની સીધી કમી તમારી યાદશક્તિ, તમારી એકાગ્રતા અને મૂડ પર નકારાત્મક અસર કરે છે. અને પાંચમું, ચાલતી વખતે લથડાવું કે અસંતુલન. જ્યારે નસોનું ડેમેજ વધી જાય છે ત્યારે મગજ અને પગ વચ્ચેનું કોઓર્ડિનેશન ખોરવાય છે, જેથી ચાલતી વખતે બેલેન્સ નથી રહેતું. આવા લક્ષણો દેખાતા તરત જ પેનિક થવાના બદલે B12 ચેક કરાવો. હવે આયુર્વેદિક રીતે પાચન સુધારીને અગ્નિ દીપન અને સાચા આહારથી કઈ રીતે B12 નું એબ્ઝોર્પ્શન વધારવું, જાણવું હોય તો ફોલો કરીને કમેન્ટ કરો B12.